તો હેલો મિત્રો, જસ્મીન ઠાકોર વ્લોગમાં એક વખત ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો આપણો વ્લોગ હશે તારંગા ટેમ્પલનો. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં આવેલું તારંગા હિલ કે જે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ત્યાં આવેલી કોટીશિલાના. તો આપણે ઉપર પર્વત ઉપર ચડીને કોટીશિલાના દર્શન કરાવીશું. તો વિડીયો તમે પૂરો જોજો. તો મિત્રો, તમે જેવા ઉપર આવો તો આ રીતનો પાર્કિંગનો એરિયા જોવા મળશે તમને. તો તમે તમારું પોતાનું સાધન લાવ્યા હોય તો આ જગ્યા ઉપર તમે પાર્ક કરી શકો છો. તમે ભગવાન અજીતનાથનું મંદિર તમે જોઈ શકો છો. અંદર ફોટો પાડવાનું તો મનાઈ છે, વિડીયો પણ ઉતારવા નહીં જતા. તો આપણે દૂરથી તમને બતાવી દઈએ છીએ, જોઈ લેજો. બાકી પાર્કિંગ એરિયા જોઈ લે. તમારા રોકાવા માટેની જગ્યા પણ આ જગ્યા ઉપર મળી રહેશે. બાકી આ જગ્યાનો નજારો કંઈક આ રીતના છે મિત્રો. તો મિત્રો, આપણે જવાનું છે આ જગ્યા પર કોટીશિલા તરફ. તો મિત્રો, તમે વાહન પાર્કિંગ કરીને એ થઈને આવો ને તો આ રીતનો હોય રસ્તો છે. તો આપણે એ જગ્યા ઉપર જવાનું છે. જોઈ શકો મિત્રો, અજીતનાથનું મંદિર. તો મિત્રો, કોટીશિલા તરફ જતા રસ્તામાં આ રીતના કુંડ જોવા મળશે કે જે પ્રાચીન કુંડ આવેલો છે. જોઈ શકો છો, એકદમ પ્રાચીન, બિલકુલ મંદિરની સામે જ. અને આપણે જવાનું છે સામે, જે મંદિર દેખાય ને ઉપર એ જગ્યા ઉપર પ્રાચીન કુંડ જોઈ શકો છો. તો મિત્રો, તમે સીડીઓ જોઈ શકો છો. કોટીશિલા તરફ જવા માટેનો રસ્તો છે અને સીડીઓની સગવડ પણ સારી એવી બનાવેલી છે. તો તમે મિત્રો આવી શકો છો. જો શિયાળાની સમય બેસ્ટ રહેશે અને ચોમાસાનો. બાકી ઉનાળામાં તો બહુ તકલીફ પડશે, કારણ કે ઉપર ચડવામાં બહુ તકલીફ પડે છે. તમે જોઈ શકો છો બધો સીન જોરદાર લાગે. જો જંગલ ને પર્વતો જો મિત્રો. અને આપણે જવાન છે શેકદ. તો મિત્રો, થોડા ઉપર આવો એટલે આ રીતના પાણીની પણ સગવડ તમને મળી રહેશે. અને બેસવા માટે મંદિર મિત્રો આવેલું છે. તો એ આપણે મંદિર તરફ જશું. અને બાકી નેચરનો નજારો જુઓ. તળાવ દેખાય છે, જૂનું તળાવ. લાડુસા વીર મહારાજ મિત્રો. ગુફાની અંદર આવેલું મંદિર. આ એક ઉપર શિલા જોઈ લો મિત્રો. લાડુસા વીર મહારાજનું મંદિર આવ્યું. તો મંદિરનો નજારો અંદરનો મિત્રો આ રીતના છે.
જો આ બેલ તો મિત્રો નારિયેળ સોલવાનું જોઈ શકો. શ્રીફળ અહીં વધેરું મિત્રો. તો મિત્રો ટ્રેકિંગ વધારે કરવું પડે એવું લાગે છે, બાકી થાક તો જબરજસ્ત લાગેલો છે. જોઈ શકો છો યારા મારેલા જ છે. સીતાફળના તમે છોડ જોઈ શકો મિત્રો ઉપર. મિત્રો જોઈ શકો આ રીતના ઉપર યારા મારેલા છે, એટલે તમારા રસ્તાની કોઈ તકલીફ તો પડશે નહીં. મિત્રો કોટેશ્વર શિલાના એકદમ નજીકમાં છીએ અને ઉપર તમે આ પથ્થર જોઈ શકો. જુઓ વચ્ચે મિત્રો કંઈક આ રીતનું જોવા મળશે તમે, બે પગના નિશાન. મિત્રો ઉપર જવા માટે આની અંદરથી નીકળવાનું રહેશે. જો મિત્રો ડેન્જર રસ્તો, ચારે બાજુ પથ્થર. જો ઉપર વચ્ચે સીડી, બાકી નજારો જોરદાર મિત્રો, ખતરનાક. જો મિત્રો આ રીતનું જોવા મળશે તમારે. મોટો પથ્થર પડેલો છે અને આ એક રસ્તો જાય ને આ બીજો આ બાજુ જાય, અને આ રસ્તો તમે જોઈ શકો દિગંબર જૈન શ્રી 1008 નેમિનાથ ભગવાન મંદિર. તો એ બાજુ તમારે જવું હોય મિત્રો તો આ નેમિનાથ બાજુ જશે. સામે સીડીઓ જો. તો આપણે જઈએ કોટીશિલા તરફ. ચાલો તો મિત્રો કોટીશિલાના એકદમ નજીકમાં આવી. તો મિત્રો આપણા ઉપર આવી જાય છીએ અને આ રીતના તમને લખેલું જોવા મળશે. તમારા મોજા બૂટ ચંપલ નીચે ઉતારો. અને મિત્રો બીજી એક સૂચના જોવા મળશે તમારા. જોઈ શકો સૂચનામાં શું લખેલું છે. मंदिर की जगह में भी कभी बैठकर चाय नाश्ता ना करें, गुटखा एवं पान मसाला खाकर कभी थूके नहीं. क्षेत्र की गरिमा के अनुरूप आपके आचार विचार एवं व्यवहार की अपेक्षा रखते हैं. स्वच्छता रखें, गंदगी ना फैलाए. तो मित्रों दरेक पालन अवश्य करવું. જો ઉપર અંદર તો તાળું મારેલું છે. તો મિત્રો મંદિરમાં કંઈક આ રીતની મૂર્તિ જોવા મળશે. મંદિરનો અંદરનો નજારો જોવા મિત્રો, અંદરની મૂર્તિ દેખાય. મિત્રો ઉપર રહીને આ રીતના નજારો દેખાય તમારા આખા તારંગા ટેમ્પલનો. જોયો મિત્રો, જોઈ શકો છો. આ રીતના તમને કંઈક દેખાશે ઉપર રહી. જો આ પર્વતના પાછળનો ભાગ મિત્રો, જો તમે. બીજું એક બાજુ મંદિર મિત્રો આવેલું છે, તો એ પણ તમે બતાવી દઈએ. જોઈ લો મિત્રો, અંદર આ રીતની પ્રતિમા અંદર મૂકેલી છે. આ આખો મંદિરનો વ્યૂ જોઈ શકો મિત્રો. ઉપરથી કંઈક આ રીતના લાગે છે, જોઈ શકો છો. આ જ કારણે તારંગા હિલ સ્ટેશન નામ આપવામાં આવે મિત્રો. બાકી નજારો જોરદાર લાગે છે મિત્રો. જો મિત્રો, એક દિવસના પ્રવાસ માટે મિત્રો આવી શકો આ જગ્યા ઉપર.
કારણ કે જોવાની જગ્યાઓ સારી સારી છે અને વાતાવરણ પણ જોરદાર લાગે મિત્રો, તો તમને પણ ગમી જાય. ઉપરથી જો આખો વ્યૂ, ચારે બાજુનો વ્યૂ મિત્રો બતાવી દઉં તમને. મિત્રો આ દેખાય સિદ્ધશિલા, જે આપણે મોરી એક વિડીયો બનાવી દીધો છે, તમે જોઈ શકશો એ વિડીયો. સામે સતલાસણાની સિટી દેખાય મિત્રો. તો મિત્રો તમે જોઈ લીધો ઉપરનો નજારો અને ઉપરનો મંદિરમાં તમે મૂર્તિઓ જોઈએ છે, નીચેનો પણ નજારો તમે જોયો છે. મિત્રો એક દિવસના પ્રવાસ માટે આ ઉત્તમ જગ્યા છે, તમે ફેમિલી સાથે પણ આવી શકો છો. તો મિત્રો હવે બંને બાજુ જોઈ લીધો છે નજારો, ને હવે આપણે નેચર તરફ ઉતરવાના છીએ. તો આપણે ફાઇનલી ઉપરથી નેચર આવી જાય છીએ અને હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જય માતાજી.